મેડમ બોલો. મારે એક વાત પૂછવી હતી હા બોલ. કે આ પ્રી વેડિંગ ફોટોશૂટ તો કરાવીએ છીએ એ સમજ્યા કે પણ આ જે પ્રી વેડિંગ મેડિકલ ટેસ્ટ જે છે એ વળી શું છે? પ્રી વેડિંગ મેડિકલ ટેસ્ટ એટલે જ્યારે બી તમે તમારું લાઈફ પાર્ટનર ચૂઝ કરો છો, માનો કે એન્ગેજમેન્ટ થવાનું છે, ફાઇનલ થઈ ગયું છે, તો મેઇનલી એવા કેસમાં બંને ગર્લ અને બોય બંનેના બેઝિક બ્લડ રિપોર્ટ્સ થતા હોય કે અમુક વખત શું હોય કે કોઈ પણ લાઈફ પાર્ટનર તમારો કેરિયર સ્ટેજમાં છે, તો આફ્ટર મેરેજ જ્યારે તમારું સંતાન થશે તો એવા કેસમાં એ બાળક એ ડિઝીઝ સ્વરૂપે પણ આવી શકે. તો એ ના થાય એના માટે બેઝિક વર્કઅપ પહેલેથી જ કરાવવું જોઈએ, જેથી તમે તમારું ભવિષ્ય સિક્યોર કરી શકો. જેવા બ્લડ રિપોર્ટ્સમાં જેવા કે HIV, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, થેલેસેમિયા પ્રોફાઇલ થઈ ગઈ, પછી આપણે RH નેગેટિવ, RH પોઝિટિવ બ્લડ ગ્રુપિંગ છે, અમુક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે એટલે STI ઇન્ફેક્શન્સ, જીનોમિક કમ્પેટેબિલિટી ટેસ્ટ, જીનોટાઇપિક કે જેનેટિક ડિસઓર્ડર્સ ક્યારેક પેઢી દર પેઢી પણ આવતા હોય છે, જેવા કે કન્ઝિગ્યુઅસ મેરેજ છે, સેમ ફેમિલી રિલેશન બ્લડ રિલેશનમાં મેરેજ હોય, તો એવા કેસમાં પણ એ આગળ ટ્રાન્સફર થઈ શકે અને ડિઝીઝ સ્વરૂપે બાળક એમાં લાવી શકે. બેઝિક રિપોર્ટ્સથી આપણે એટલીસ્ટ આપણું ભવિષ્યમાં જે સંતાન છે એ સારું લાવી શકીએ એના માટે જ છે. એટલે જ્યારે બી તમે તમારું ફાઇનલ થાય છે તો એટલીસ્ટ તમે હસબન્ડ વાઈફના બેઝિક રિપોર્ટ કરાવવા જોઈએ, જેથી તમારી તકલીફ હોય તો તમને પ્રાયર ખબર પડે ને એ પ્રમાણે તમે ડિસિઝન લઈ શકો. તમને જે કોઈ બી મૂંઝવણ હોય કે પ્રી વેડિંગ મેડિકલ ટેસ્ટમાં તમારે ફેમિલી હિસ્ટ્રી છે, જેનેટિકલી અફેક્ટેડ બાળક છે તમારા કોઈ બી ફેમિલીમાં, તો એના માટે કયા ટેસ્ટ કરવા, કઈ રીતે આગળ વધવું, તો એના માટે તમે બેઝિઝક અમારો કોન્ટેક્ટ કરી શકો છો અંશ વુમન્સ હોસ્પિટલ અને IVF સેન્ટરનો.